સુરતના કતારગામ વિસ્તારમાં ટૂર ઓપરેટર 3 વ્યક્તિ પાસેથી ટૂર પેકેજના રૂપિયા 14.31 લાખ મેળવી ટૂરની વ્યવસ્થા નહીં કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે જે કાર્ડ મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટના માલિકે કરેલી અરજીના આધારે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લાઠી દામનગરના વતની અને સુરતમાં અમરોલી શિક્ષાપતિ હાઇટ્સ B203 માં રહેતા 30 વર્ષીય ભૌતિકભાઈ રાજેશકુમાર નારોલા ઉધના મેઇન રોડ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ BRC ખાતે મિતુલ ટેક્સ પ્રો નામે જેકાર્ડ મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે। વર્ષ 2022માં તેમને થાઇલેન્ડ ફરવા જવાનું હોય અને જેમણે સાથે કામ કરતા મિત્ર મિતેશ ધામેલિયા મારફતે ટૂર ઓપરેટર હેમિન સતીશચંદ્ર તલાટી ને તેણે ટૂરની સારી વ્યવસ્થા કરી આપી હતી। આથી ફેમિલી સાથે દુબઈ ફરવા જવા માટે પણ ભૌતિકભાઈએ ગત 4 ઓક્ટોબર 2023ના રોજ તેને વાત કરી રૂપિયા 1.77 લાખ આપતા હેમીને 10 થી 12 દિવસમાં વિઝા આપી જશે તેમ કહ્યું હતું। જોકે વિઝા આપ્યા નહોતા। આથી ભૌતિકભાઈએ હેમિનને ફોન કરતા તેણે થોડા દિવસમાં વિઝા આવી જશે તેવા વાયદા કર્યા હતા અને બાદમાં 24 નવેમ્બરના રોજ ફોન બંધ કરી દીધો હતો। ભૌતિકભાઈએ હેમિને જે ટિકિટ આપી હતી તે વેબસાઇટ પર ચેક કરી તો ખોટી હતી। તેના ઘરે જઈ તપાસ કરી તો પરિવારે તે 3 દિવસથી ઘરે આવ્યો નથી તેમ જણાવ્યું હતું। હેમિને ભૌતિકભાઈ ઉપરાંત રવિકાંત દિનેશચંદ્ર જરીવાલા પાસેથી ટૂર પેકેજ તેમજ ધંધાના કામે ઉછીના રૂપિયા 8,53,745 લઈ તેમજ પાર્થ વિમલકુમાર કાપડિયા પાસેથી ટૂર પેકેજના રૂપિયા 4 લાખ લઈ ટૂરની વ્યવસ્થા કરી નહોતી। કુલ રૂપિયા 14,30,745ની ઠગાઈ અંગે ભૌતિકભાઈએ કરેલી અરજીના આધારે કતારગામ પોલીસે ગતરોજ હેમિન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।